શ્રી પવનસુત યુવા ગ્રુપ ધૂન મંડળ સુરત દ્વારા સ્વર્ગસ્થ રાધિકાબેન પરેશભાઈ ગજેરા આજે એમના દિવ્ય આત્માના મોક્ષાર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે પધારેલા મહેમાનો, સ્વજનો, વડીલો, સોસાયટીના સભ્યોને આપ દરેકનું હૃદયના ભાવથી આજ પવનસુત યુવા ગ્રુપ ધૂન મંડળ તેમજ આ ગજેરા પરિવાર હૃદયના ભાવથી આજના સદકાર્યમાં સ્વાગત કરે છે, આપ દરેકને આવકારે છે. કારણ કે આપણે જે હેતુ સાથે આજ મળ્યા છીએ સાહેબ, અમને કહેતા આજ આનંદ થાય કે આ પરિવારને કેટલો સુંદર વિચાર આવ્યો કે એક જીવ ગુમાવ્યો છે એની પાછળ આજ અનેક જીવોની આંતરડી ઠરે. આ પવનસુત યુવા ગ્રુપ ધૂન મંડળનો જે કાંઈ વિચાર છે સાહેબ, કે મા બાપની છત્ર છાયા ગુમાવેલી દીકરીઓના લાભાર્થે કંઈક સેવા કરીએ, પણ આ વિચારનું ઉદ્ગમ સ્થાન કયું છે? ક્યાંથી આ વિચાર આવ્યો? કોને આ વિચાર આવ્યો છે? ધૂન મંડળનો નાનકડો એવો પરિચય આપી અને ત્યારબાદ ધૂનના બીજા દોર તરફ જવું છે. આ ધૂન મંડળની અંદર 365 દિવસ સાહેબ જેમની સેવા છે, કોઈ પ્રમુખના નાતે નહીં, પણ આજ એક સેવાના ભાવથી આ વ્યક્તિત્વ આ ધૂન મંડળને ચલાવી રહ્યું છે, આ ધૂન મંડળને આ સેવાનો નવી રાહ બતાવી રહ્યું છે. એવા આ ધૂન મંડળના પ્રમુખ શ્રી અમારે હિરેનભાઈ મેંદપરાને એકવાર જોરદાર તાળીઓના નાથે આપણે સૌ વધાવી લઈએ સાહેબ, કારણ કે આ સેવાનો ભાવ છે. અમારે હિરેનભાઈ આપણે થોડાક સમય પહેલા મોટા વરાછાની અંદર હનુમાન ચાલીસા યુવા કથા બેઠેલી આપણને સૌને ખ્યાલ છે. સાળંગપુર થઈ સ્વામીશ્રી દ્વારા ખૂબ સુંદર મજાની યુવા કથાનું પઠન થયેલું હનુમાન ચાલીસાની કથા. એ કથાની અંદર અમારે હિરેનભાઈ સેવા કરવા માટે ગયા. જોજો સાહેબ, આ વિચાર ક્યારે આવી શકે? કારણ કે હનુમાનજી મહારાજની કૃપા હોય તો જ આ વિચાર આવી શકે. કારણ કે એ કથાની અંદર સેવા કરતા 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 હિરેનભાઈને એક વખત એવો વિચાર આવ્યો ભાઈ કે આપણે આ મને તમને યુવાની મળી છે, મને તમને સમય મળ્યો છે, તો આ સમયનો સદુપયોગ હું તમે ક્યાં કરી શકીએ? મૂંગા જીવની અનેક લોકો સેવા કરે છે, અનેક ઠેકાણે સેવા થાય છે, અનેક વ્યક્તિઓ દ્વારા સેવા થાય છે, પણ આપણે એવું શું કરી શકીએ કે અત્યારના સમયની અંદર પીડાતી કોઈ પણ વ્યક્તિ હોય એને મદદ કરવાનો ભાવ. અને એ મદદની અંદર વિચાર આવ્યો કે એક દીકરી સાહેબ, એવી દીકરીનું કોણ કે જેની ઉપર માં નથી, કે જેની ઉપર બાપ નથી, મા બાપની જેને છત્ર છાયા ગુમાવેલી છે, એ દીકરીનું કોણ? એ દીકરી પોતાના હૈયાની વેદના કોની પાસે જઈને કહેતી હશે? એને જ્યારે જરૂર પડે ત્યારે કોની સામે હાથ લાંબો કરતી હશે? એ દીકરીનું કોણ સાહેબ આ સમાજની અંદર? અને આ ભાવની સાથે આ ધૂન મંડળની સ્થાપનાની વાત થઈ સાહેબ. હિરેનભાઈનો આ સદવિચાર એમની સાથે ખભે ખભો મિલાવી અને કાર્ય કરતા ધૂન મંડળના બીજા 3 થી 4 આગેવાનો સુધી ગયો સાહેબ. અને આ ધૂન મંડળની અંદર જેનું ઉપપ્રમુખ પદે સ્થાન છે એવા અમારે ખુશાલભાઈ જોગાણીને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. સાથે અમારા સોશિયલ મીડિયાને જે સંભાળે છે એવા અમારે ગૌરાંગભાઈ જોગાણી અને મનોજભાઈ સવાણીને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો સાહેબ. આ તાળી એટલા માટે છે કે અમારા હિરેનભાઈના આ એક વિચારનું જે બિંદુ એના મનની અંદર આ વિચાર આવ્યો ને સાહેબ, એને મોટી ગંગા જેવું સ્વરૂપ આપવા માટે આ ત્રણેય યુવાનોનું યોગદાન ખભે ખભો મિલાવીને છે કે એક બિંદુમાંથી એક સેવાનું સરોવર ઊભું કરી શકાય. અને એ સેવાના સરોવરની અંદર અનેક દીકરીઓને સેવામાં આપણે સાથ સહકાર આપી શકીએ, એની આંતરડી ઠારી શકીએ, એના હૈયાની વેદના હોય ને કે એને ભણવાની અંદર મદદ કરી શકીએ સાહેબ. જેને મા બાપ નથી એવી દીકરી કોની પાસે જઈને પોતાના હૃદયની વાત કરતી હોય? કોની પાસે હાથ લાંબો કરે? અરે છોડો, ખાલી આ એક વિચાર આવ્યો ને ત્રણેય ભાઈઓ સુધી આ વાત પહોંચીને એટલે ત્રણેય ભાઈઓ એને આવકારી અને આ ધૂન મંડળની શરૂઆત ત્યાંથી સ્થાપના કરીને આ એને ઝાઝા વર્ષ નથી થયા સાહેબ, અમુક મહિનાઓની વાત છે. અમુક મહિનાની અંદર આ ધૂન મંડળની એટલી પ્રગતિ છે
અને ઈ પ્રગતિ છે ને આપ સૌના આશીર્વાદ અને સાથ સહકારને હું તો કહું કે ઈ હનુમાન ચાલીસા યુવા કથાની અંદર દાદા હનુમાનજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી હિરેનભાઈને આ વિચાર આવ્યો હશે ને ત્યારે આ વિચારને એટલો વેગ મળી રહ્યો છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી આ દરેક યુવાનોને વધાવો. પછી અમારે ગૌરાંગભાઈ હોય તોય ભલે, ખુશાલભાઈ હોય તોય ભલે, મનોજભાઈ સવાણી હોય તોય ભલે, અને આ ધૂન મંડળનો એક એક સભ્ય હોય તોય ભલે, ખભે ખભો મિલાવી અને આ દીકરીઓ માટે થઈને આ દરેક યુવાનો રાત દિવસ એક કરીને મહેનત કરે છે. એક દિવસે પોતાનું કામ કરવા માટે જવાનું, ભણતા હોય ભણવા માટે જવાનું, અને રાત્રિનો જે કાંઈ સમય મળે એમાંથી એ મા બાપની છત્ર છાયા ગુમાવેલી દીકરીઓના લાભાર્થે કાર્ય કરવાનું, અને ઈ ભાવથી કરવાનું કે અમારી બહેનો છે, અમારી બહેનોની અમે કેમ મદદ કરી શકીએ. ભાઈ એક ભાઈ બની અને હું તમે એના ઘરે 365 દિવસ એનું ઘર ચાલે એ કાર્ય ન કરી શકે, પણ સાહેબ એના ભણતરની અંદર કાંઈક થોડી ઘણી મદદ થઈ જાય, એનો ભણતરથી લઈને એના લગ્ન સુધીના ખર્ચની અંદર દીકરીને જ્યાં જ્યાં જરૂર પડે, જેને મા બાપ નથી સાહેબ, હું તો કહું કે આ એક એક યુવાન છે ને એના માવતર બની એના માવતરના સ્થાને રહી અને એક એક દીકરીઓની સેવા કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના નાથે આ એક એક યુવાનોને વધાવો સાહેબ, કારણ કે આ મહેનત થકી અનેક દીકરીઓની આંતળી ઠરે, અને એ આંતળી ઠારાનો આશીષ છે ને એટલે જ આ ધૂન મંડળની એટલી પ્રગતિ છે સાહેબ, કે અત્યારે અમારે લોકોને ના પાડવી પડે છે કે હમણાં રહેવા દો ધૂન, હમણાં રહેવા દો, એટલું વેઇટિંગ ચાલે છે ભાઈ. અને વેઇટિંગ ચાલે છે એનો લાભ ખાલી અમને નહીં પણ આપ સૌ લોકોને પણ મળે છે કે એના પુણ્યના પ્રતાપે હું તમે એક સુંદર મજાનું જીવન પસાર કરી શકીએ, અને મારા ને તમારા ઉપર દીકરીઓની આંતળીનો આશીર્વાદ મળી જાય ને તો આ દુનિયામાંથી મારો ને તમારો બેડો પાર થઈ જાય. કે એની નાભીનો આશીર્વાદ નાભી માંથી નીકળે ઓલો ધણીનો સુણે ધા, તો તમારી અરજીમાં ઉણપ અને કા પછી વાયો આ કળયુગનો વાહ. આ કળયુગની અંદર એવી કોક દીકરીઓના લાભાર્થે સેવા થઈ જાય ને તો સાહેબ મારો તમારો બેડો પાર થઈ જાય. આજે એટલા માટે મળ્યા છે. વિશેષ આનંદની વાત ઈ છે કે આજ એક દીકરીની પાછળ સાહેબ હું તો કહું કે આજ કેટલો રાજીપાનો દિવસ છે. અને હિરેનભાઈ આ દિવસ છે ને એ આપણને યાદ રહેવાનો છે સાહેબ, કારણ કે અહીંયા બેઠેલા એક એક વ્યક્તિને હું કહું કે આજ તમારા આંગણેથી તમે દીકરી ગુમાવી છે ને તો આ પવન સુદ યુવા ગ્રુપ ધૂન મંડળને આજ એક રાજીપો ઈ વાતનો છે કે અમને આજ એક સંસ્થામાંથી આમંત્રણ હતું ભાઈ. સંસ્થાનું નામ છે નિરાધાર માનવ સેવા મંદ બુદ્ધિ આશ્રમ, જે સાપુતારા રોડ આહવા ડાંગમાં ચાલે છે ભાઈ. જ્યાં બિનવારસી હોય, જેને મંદ બુદ્ધિ છે, મનથી અસ્થિર છે, એવા લોકોની ત્યાં સારવાર થાય છે. સાહેબ હું રાજીપો એટલા માટે આજ વ્યક્ત કરું છું કારણ કે આ દીકરી રાધિકા છે ને આજ આપણા વચ્ચેથી કદાચ વિદાય લીધી છે, પણ પવન સુદ યુવા ગ્રુપ ધૂન મંડળ માટે આજ આ યાદગીરીનો દિવસ છે, આ યાદીનો દિવસ છે, આ પોતાના મનની અંદર એક યાદી રહી જવાનો દિવસ છે. કારણ કે એમનો કાર્યક્રમ અહીંયા સુરતની અંદર આજ હતો એ મંદબુદ્ધિ આશ્રમનો. અને સાહેબ સમય એવો કપરો આવ્યો છે અત્યારે કે ડાંગની અંદર એ જંગલ વિસ્તારની અંદર એક દીકરી, એક માનસિક જે અસ્થિર છે, જેને કાંઈ ખબર નથી પડતી, એ સંસ્થાની અંદર આશરો લે છે અને એવા દુષ્ટ વ્યક્તિઓ દ્વારા એની ઉપર દુષ્કર્મ આચરવામાં આવે ભાઈ. માનસિક જે અસ્થિર છે, જેને કાંઈ સમાજની ખબર નથી, અને એવી એક દીકરી ઉપર કોઈ એવા દુષ્ટ વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે, એ દીકરીના પેટની અંદર એક બાળક રહી જાય, એ બાળકનો જન્મ થાય સાહેબ આશ્રમની અંદર. વિચાર કરજો, એ બાળકનો જન્મ થાય અને એ પાછી દીકરી જન્મે, અને એ દીકરી પોતાના ઉદરમાંથી જન્મ આપતા આપતા એ માનસિક રૂપે અસ્થિર એ માતાનું મૃત્યુ થઈ જાય ભાઈ. આ સત્ય વાત છે. અને એના પેટમાંથી જે દીકરી જન્મી છે ને એ ફૂલડું જીવતું રહે, માં સ્વધામ ગમન થઈ જાય. અને દીકરીને એ સંસ્થા હાચવતી હોય, વર્ષો વર્ષ એનો જન્મ દિવસ ઉજવે અને એનું જીવન કાંઈક નવું ઉજળું બને, એવી કાંઈક બધી સંસ્થાઓ પાસે કામના અને એ બધા સંસ્થાઓનો આશીર્વાદ અને સાથ સહકાર માગે. અને એવામાં આજ પહેલી વખત એના જન્મ દિવસ તો ઉજવાતા આવે છે, પણ પવન સુદ યુવા ગ્રુપે
જે ન ભૂતો ન ભવિષ્યથી એવું કાર્ય કરીને આજ બતાવ્યું છે સાહેબ. અને આ જોગાનું જોગ કહી શકાય હિરેનભાઈ. કારણ કે આજ આ દીકરી રાધિકા છે એ આપણા વચ્ચે નથી, પણ મને કહેતા આનંદ ઈ વાતનો થાય ભાઈ આજ તમે જે કાંઈ અનુદાન આપવાના છો ને એ માનસિક રૂપે જે અસ્થિર જે માતા હતી, જે પરમાત્માના ધામમાં વહી ગઈ ને પોતાના કુખેથી એક દીકરી એક ફૂલડાને જન્મ આપીને ગઈ, એનું નામ વનદેવી રાખવામાં આવે. કારણ કે ડાંગના જંગલોની અંદર એનું નામ વનદેવી, અને એ વનદેવીનો આજ જન્મ દિવસ હતો સાહેબ. એ દીકરીના જન્મ દિવસમાં અમારા આ ધૂન મંડળના યુવાનો ગયેલા, અમારે હિરેનભાઈ થી લઈ અને દરેક યુવાનો આ પ્રમુખ ઉપપ્રમુખ બધા ત્યાં જઈ અને એને વિચાર આવ્યો કે આ દીકરીનું કોઈ નથી સાહેબ ને આપણું ધૂન મંડળ શું કામ શરૂ કરવામાં આવ્યું છે. તો ધૂન મંડળ મા બાપની છત્ર છાયા ગુમાવેલી દીકરીઓના લાભાર્થે છે, અને આનાથી મોટું કોઈ સેવાનું કાર્ય ન હોઈ શકે. એટલે હિરેનભાઈએ સાહેબ એક વિચાર મનની અંદર આવી જાય ને તરત ત્યાં એનાઉન્સર હોય જે માઇકની અંદર જાહેરાત કરતા હોય એની પાસે જઈ અને હિરેનભાઈ આજ એમ જાહેરાત કરાવે કે એ વનદેવી જે નાનકડી દીકરી છે ને એને માં નથી, એને બાપની કોઈ ખબર નથી કે બાપ એનો કોણ છે. માં પરમાત્માના ધામમાં ગઈ છે, અને એ વનદેવીના આખા જીવનનો ખર્ચ, એના આખા જીવનની એને દત્તક લેવાનું કાર્ય આજ પવન સુધ યુવા ગ્રુપ ધૂન મંડળ કરે છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો કે તમે જે કાંઈ આજ અનુદાન આપશો ને એમાંથી દીકરી રાધિકા આપણી વચ્ચે ભલે આજ નથી, પણ આ ધૂન મંડળ એમાંથી એક વનદેવી નામની દીકરીનું આજ જતન કરવાની છે, ને એનો જીવન પર્યંત જે કાંઈ ખર્ચ થાય ને એ આ પવન સુધ યુવા ગ્રુપ ધૂન મંડળ ઉપાડવાનું છે. આજ એનો રાજીપો છે સાહેબ. આ હનુમાનજી મહારાજની કૃપા કહી શકાય કે ક્યારે આવો વિચાર આવે. આ એની કૃપા, દાદાની દયા છે ત્યારે આ વિચાર આવી શકે. અને આ વિચારની સાથે સાથે આ ધૂન મંડળ